બનાસકાંઠાના દાંતા તાલુકાના વસી ગામમાં બનાસ ડેરી હસ્તકની દૂધ મંડળી બંધ કરાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। મોટી સંખ્યામાં ગામ લોકોએ દૂધ મંડળી ખાતે પહોંચી વિરોધી પ્રદર્શન કર્યું અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા। વિરોધ દરમિયાન મહિલાઓએ બનાસ ડેરીના ડિરેક્ટર અમરતજી ઠાકોર સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોનો આક્ષેપ છે કે દાંતા બેઠકના બનાસ ડેરીના ડિરેક્ટર દૂધ મંડળી બંધ કરાવે અને મંડળી ચાલુ રાખવા માટે હાલના મંત્રીઓને બદલવાની શરત મૂકી છે। ગ્રામજનોએ જણાવ્યું કે વસી દૂધ મંડળીમાં દરરોજ આશરે 5000 થી 5200 લીટર દૂધ ભરાવવામાં આવે છે, જેથી મંડળી બંધ થતાં આસપાસના ગામોમાં પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિરોધના ભાગરૂપે ગ્રામજનોએ દૂધ મંડળીમાં દૂધ ઢોળીને રોષ વ્યક્ત કર્યો હતો। જો કે આ સમગ્ર મામલે બનાસ ડેરીના ડિરેક્ટર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી। વસી ગામની દૂધ ડેરી મંડળી આથી અત્યારે પ્રતાપજી રવાજી મંત્રી તરીકે છે, તો અત્યારના સમયના ડેરીની સ્થાપનાથી ત્યાં લગીનમાં આજ સુધી કેટલાય મંત્રીઓ આવીને બદલાઈ જાય, સારી રીતે સંચાલન કરી શક્યું નથી, બરાબર। ત્યાં લગીનમાં આ 10 થી 15 20 વર્ષના વાયા મંત્રી સાહેબ કમ્પ્લીટ વ્યવહાર ચલાવે છે, બરાબર। અમને કોઈ ઓબ્જેક્શન નહીં, મંત્રી સાહેબનો વ્યવહાર સારો છે, બધી રીતે હિસાબ કિતાબ બધી રીતે સારું છે, ગામ લોકોને બધી રીતે ગમે છે, બરાબર। પણ અમારા ઠાકોર સમાજના ડિરેક્ટર અમરતજી ઠાકોર બોભણિયા નિવાસીના